આજ સમરણ વેળાએ વેલા આવજો રે એ આજે સમરણ કરું ને વેલા આવજો રે એ આજે ગણપતિ દાદા તમને સમરું રે લડે ન લાગુ તમને પાય સમરણ વેળાએ વેલા આવજો રે હે આજે સરસ્વતી માતા તમને સમરું રે હે લડે ન લાગુ તમને પાય સમરણ વેળાએ વેલા આવજો રે હે આજે રણુજાથી રામદેવ પીરને સમરું રે હે લડે ન લાગુ તમને પાય સમરણ વેળાએ વેલા આવજો રે હે આજે સોરવીરાથી સગ્રામ બાપુને સમરું રે હે લડે ને લાગુ તમને પાય સમરણ વેળાએ વેલા આવજો રે હે આજે નાના ટીમલાથી બુટે માતાને સમરું રે હે લડે ન લાગુ તમને પાય સમરણ વેળાએ વેલા આવજો રે
આજે રણુ જાના રાજા રામદેવ વિનવું રે હે આજે ઘોડાની અસવારી વેલા આવજો રે હે મંડળ જુએ તમારી વાત સમરણ વેળાએ વેલા આવજો રે હે આજે સમરણ કરું ને વેલા આવજો રે બોલ રામદેવજી મહારાજની જય બોટ ભવાની માત કી જય આજ મંડપ રોપણ રામદેવ પીરના રે એ હૈયે મને હરખનો માય મંડપ રોપાયા રામદેવ પીરના રે હે આજે દારૂ મટન કરતા ભાઈઓ સેટા બેસજો રે એનો લેતા આરતી પ્રસાદ સેવક કહું ને સભાજન સાંભળો રે હે આજે માથા રે મેલા રે બેનો સેટા બેસજો રે એનો લેતા આરતી પ્રસાદ સેવક કહું ને સભાજન સાંભળો રે હે આજે સેવક કહે ને સભાજન સાંભળે રે હલ હલ મળી જગદંબામાં તું જોગણી અને માડી જપીએ સિહારો યજા પણ માડી અખંડ તારા જોને દીવડા બોલે હરે રે માડી પરગટ તું પોયા ઘણના ને રૂબા ઘન માડી એના લગનિયા લેવા એ સાત રે બેની સોહામટી તને કમાઈ કરે માં ખોડિયા એ હલો ખોડિયાર છે રે જોગ માયા રે મામડ તારી ખોડિયાર છે જોગ માયા હાલો ખોડિયાર છે જોગ માયા રે મામડિયા રે ખોડિયાર છે જોગ માયા
મારે હોલા પાગલા મારે આવતા મારી ના પારે જોન પાગલા રે આવતા હે વાડી પાંગરાને પગ દેતા જાજો રે મામણ તારી ખોડિયાર સે જોગ માયા હલો ખોડિયાર સે રે જોગ માયા રે મામણ તારી ખોડિયાર સે જોગ માયા હાલો ખોડિયાર સે જોગ માયા રે મામડિયા રે ખોડિયાર સે જોગ માયા મારી તારા મારી જોજ વાંજિયા રે યહાવે વાંજિયાને પાર ના બંધાવે રે મામણ તારી ખોડિયાર સે જોગ માયા હાલો ખોડિયાર સે રે જોગ માયા રે મામણ તારી ખોડિયાર સે જોગ માયા કોઈ માટે જઈને રમો મારી બાયુ રે ખોડિયાર રમવાન આવે ખોડિયાર ચારણ કુલની દીકરી રે ખોડિયાર ચારણ કુલની દીકરી રે લીધો માયે ચારણ ભેદ અવતાર રે ખોડિયાર ચારણ કુલની દીકરી રે લીધો છે ચરણ રો કેર અવતાર ખોડિયાર ચારણ કુળના દીકરી રે ખોડિયાર ચારણ કુલની દીકરી રે લીધો છે લીધો છે ચરણ રો કેર અવતાર ખોડિયાર ચારણ કુળના દીકરી રોય શાળા આનંદ મંગલ તાય રે રોય શાળા આનંદ મંગલ તાય રે ખોડિયાર ચારણ કુલની દીકરી રે તાતણી યાદ રાવાળી ખોડિયાર મહા તાતણી યાદ ધરામાં વાળી ખોડલમાં હે બોલાવે તમારા બાળ હે ખોડિયાર રમવા પધારજો બોલાવે તમારા હર બાળ ખોડિયાર રમવા પધારજો તાતણી યાદ રાવાળી આઈ ખોડિયાર મહા અવગુણ સામુ મારી જોશો ન બાવડી કોને મારો મહાનો રોજો એ મળી કોને મારો તારો રોજો મળી આય ખોડલ નો
મળે આય ખોડલ નો રોજો કોને મારો માનો રોજો રોજો કોને અમારો માનો રોજો મળી કોને અમારો સતારો રોજો મળી આય ખોડલ નો રોજો મળી દેવી દયાળી નો રોજો भोग रहा भाग रहा चढ़तो यही तो सरोवर पानी पीतो मरे आय खोडल नो रोजो मरे आय खोडल नो रोजो रिधि दे सिद्धि दे यश नव रिधि दे मणि रिधि दे तु सिद्धि दे यश नव रिधि दे यज वंश में रिधि दे मणि रिधि दे सिद्धि दे यश नव रिधि दे तु वंश में रिधि दे मात भवानी मणि सौजम सहित दे कुटुंब से प्रीत दे जंग में जीत दे माँ भवानी मणि सौजम तो हित दे तुम्हें ध्यान दे यो भय वरदान दे संभुरानी मणि कुटुंब से जीत दे जंग में जीत दे जंग में जीत दे माँ भवानी मणि जंग में जीत दे माँ भवानी विशाला बंसी वाला बंजारा प्यारी मैं बलिहारी गोकुल जाओ गिरधा धीरे धीरे गोकुल जाओ गिरधारी बोलो खोड़ियार मात की जय बोलो रामदेव बाबानी जय हे આજે ગણપતિ દાદા તમને સમરો રે હે લડીને લાગુ તમને પાય ગણપતિ દાદા તમને સમરો રે આજે ખોડિયાર માતા રે તમને સમરું રે હે લડીને લાગુ તમને પાય ખોડિયાર માતા રે તમને સમરું રે
આજે કય કય નગરી નાયા મેરા જવીરે હે આજે પોકરણ ગઢ નગરી નાયા મેરા જવીરે હે યજમલ હોયે મારા ના પોકરણ નગરી નાયા મેરા જવીરે હે આજે પરધાન વૈનાની સભા મારી સુની લાગે રે હે સુના લાગે રાજને દરબાર પરધાન વૈનાની સભા મારી સુની લાગે રે હે આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે હે આવજો રાજને દરબાર રાજા રે બોલાવે પરધાન આવજો રે અરે પ્રધાનજી ઘણા સમયથી આપણે નગર ચર્ચામાં નથી ગયા તો ચાલો આજે આપણે નગર ચર્ચામાં જવું છે બહુ સારું હે આજે રાજાને પ્રધાન બને ચાલે યારે હે જાય છે નગર ચર્ચામાં રાજાને પ્રધાન બને ચાલે યારે વાવણી કરવા લર ખેડૂત ભાઈ વાવણી કરવાને હાલા રે માતે આયા જમાલ રાજા આયા રે ભાઈ મગન આપણે વાવણી કરવા જવાય નહીં હા ભાઈ
કારણ કે આજ મારા રાજા પેટના વાંજા છે. જો વાંજાના સકન લઈ આપણે ક્ષેત્રમાં વાવણી કરવા જાવી તો આપણે ક્ષેત્રમાં દાણો પણ ન ઉગે. એટલે એ ભાઈ એક બાજુ ભરેવી અજમેર રાજા વહી જાય પછી જઈ વાવણી કરવા. હરે પ્રધાનજી મહારાજા ખેડૂત ભાઈઓ અત્યારે એમને ખેતરની અંદર વાવણી કરવા જતા હોય એવું લાગે છે. તો આપણને જોઈને અવળું કરીને શા માટે ઊભા છે એમને હાલેલ અહીંયા બોલાવો. આપની આજ્ઞા. હે આજે પરધાન બોલાવે ખેડૂત ભાઈઓ આવજો રે. આજે પરધાન બોલાવે ખેડૂત ભાઈઓ યાર આરે હે આવજો રાજાને દરબાર પરધાન બોલાવે ખેડૂત ભાઈઓ આવજો રે. આવ્યા રાજને દરબાર પરધાન બોલાવે ખેડૂત ભાઈઓ આવ્યા રે. આપને શા માટે બોલાયા? મહારાજા બોલાવે છે. અરે મહારાજાને પરિણામ. મહારાજા આપને શા માટે બોલાયા? હરે ખેડૂત ભાઈઓ અત્યારે તમે તમારા ખેતરની અંદર વાવણી કરવા જતા હોય એવું લાગે છે. તો અમને જોઈ તમે અવળું ફરીને શા માટે ઊભા છો? નહીં નહીં મહારાજા, અમે અમારી વસ્તુ ઘેર ભૂલે છે. હરે ખેડૂત ભાઈઓ જો તમે તમારી વસ્તુ ઘેર ભૂલ્યા હોય તો અમને કહો કે તમે શું ઘેર ભૂલ્યા છો? હે ઉર્ણીને દંડ વગેર ભૂલા રે બોલદાન ભાઈ, ઉર્ણીને દંડ વગેર ભૂલા રે. ઉરીને દાંડવો તમારી સાથે ખેડૂત ભાઈ, ઉરીને દાંડવો તમારી સાથે. બીએ બિયાણું ઘેર ભૂલા રે પ્રધાન ભાઈ, બીએ બિયાણું ઘેર ભૂલા રે. બીએ બિયાણ તમારી સાથે ખેડૂત ભાઈ, બીએ બિયાણ તમારી સાથે રે. કળ્યો ને ધોળ્યો ઘેર ભૂલા રે પ્રધાન ભાઈ, કળ્યો ને ધોળ્યો ઘેર ભૂલા રે. હે કાળિયો ને ધોળિયો તમારી સાથે ખેડૂત ભાઈ, આવું જૂઠું કેમ બોલો ને? લે ભાઈ, આ તો પ્રધાન પાકો લાગે છે. ગમે એમ તો રાજનો પ્રધાન કહેવાય ને. એને કે અરે પ્રધાનજી, કહો ખેડૂત ભાઈઓ, તમારા મહારાજાને પૂછી જો કે હાસું કહેશું તો ખોટું તો નહીં લાગે ને? રો પૂછવું જોઈએ. અરે મહારાજા, ખેડૂત ભાઈઓનું કહેવું એમ છે કે તમારા મહારાજાને જો સાચું કહેશું તો ખોટું તો નહીં લાગે ને? હરે પ્રધાનજી જી મહારાજા. જો ખેડૂત ભાઈ સત્ય વાત કરશે તો રાજમાંથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશે તો હેન્ડલના માર પણ પડે. અરે ભાઈ, સત્ય વાત કહેશો તો રાજમાંથી ઇનામ મળશે, નકા હેન્ડલના માર મળશે. હાસું કહેવાય ને? ઇનામ તો મળે. હે આજે જે અરસ પરસ વાતું ચાલતી રે. હે અજમલ વાંજિયા કેવાય, અરસ પરસ વાતું ચાલતી રે. હે યા જે લાસા ને લક્ષ્મી રે બે મારજી કરી રે. હે સગુણા હૈયા કેરો મારે હાર, સગુણા હૈયા કેરો હાર. લાસા ને લક્ષ્મી રે બે મારજી કરી રે. હરે ખેડૂત ભાઈઓ લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ ત્રણ વારે દીકરી તે છતાં અજમલ વાંજ્યો સી રીતે કહેવાય. અરે મહારાજા, દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ પરણાવો તો કાલ પોત પોતાના સાસરે ચાલી જાય. જો બાડો બુબડો લૂલો લંગડો મહારાજા પુત્ર હોય ને તો આ રાજગાદી સંભાળે ને એક દિવસ મહારાજા આ રાજગાદીને તળા દેવાય છે. હરે પ્રધાનજી એ મહારાજા, ખેડૂત ભાઈની વાત કેવી સત્ય છે એમને રાજમાંથી ઇનામ આપીને વિદાય કરો. સવારે આવીને લઈ જજો. બહુ સારું.
અરે પ્રધાનજી જી મહારાજા. આપણે આટલું ચાલ્યા તો ઘણું આપણને જાણવા મળ્યું છે, તો ચાલો આપણે આગળ ચાલવી. બહુ સારું. હે આજે રાજા ને પ્રધાન બને ચાલે રે, હે જાય છે નગર ચર્ચામાં રાજા ને પ્રધાન બને ચાલે રે. હું રે રબારી રે પોગણ ગઢનો જેઠા બગડા સરવાન હાયું રબારી રે પોગણ ગઢનો. હું રે રબારી રે પોગણ ગઢનો. અત્યારે તો 9 વાગ્યા હજી પણ રબારન ભાગ લઈને નો આવી. એ હાથ તો પાડો આવતા રહેશે. હે હું રે રબારણ રે મારવાડ દેશની, હે ઘેટા બકરા દોવાને હાલી રબારણ રે મારવાડ દેશની. અરે રબારન ભાગ લાવી કે નહીં? ભાત લાવી હું પણ પેલા કટલા લાવી દો ને પછી જ ભાત મળશે. અમે કડલા તો ખાઈને લેવા જાવ કે ભૂખ્યા કડલા લેવા જાય કોઈ? પેલા કડલા લાવી દો ને પછી જ ભાત મળશે, તાર લગી નહીં મળે. તો પણ ભાત જ નહીં હોય છે કે? હે ને એટલે ભાત તો છે હો. માટે કડલા લેવા મારે ક્યાં જવું અત્યારે? હમણાં દી હોય તો લઈ આવી, પણ રાતનું કેમ કડલા લેવા જવું મારે? તમારે ભાત ખાવાનું હે હા તો પેલા કડલા લાવી દો પછી ભાત આપું. ત્યાં સુધી નહીં આવે ના ને ભારે કરી હો. નહીં કે મારે મતું કે ખાઈને કડલા લઈ આવું તાર. ના પાડે. માર ભાઈ રૂપાને બોલાવું જોઈએ એનું માને તો. આ ભાઈ રૂપા હે એલા ભાઈ હાલ ને કા જે તાર આવું જ પડશે. ઠીંગતા ઠીંગતા યા રૂપા ભાઈ ઠીંગતા ઠીંગતા યા રે પાગ ભાંગો રૂપા ભાઈ લાડેર પાગ ભાંગો રે આવો ભાઈ. શું આ હાથ કર્યો અહીંયા? હા શું હાથ કર્યો? એટલે ભાઈ ભાઈ હાથ કરવો જ પડે ને. તું શું કરીને આવ્યો? એટલે પડ્યો લે હજી તો એક ને મનાવતા ને પછી બીજો પડીને આવ્યો. કળા છે બુડા બહુ ભાઈ ના ભાઈ ને આમ એટલે મને આમાં કરતા આવડે કા તો
નો આવડે ભાઈ ના બસ ગાડાડા ના છે ના માણા ના હોય તી હે ભાભી ઓ અમાર ભાઈ શું કહે છે હા હું કે પગ હમા કરે છે ઘેટા બકરા ના આવડે ઈ ખબર હે એટલે ભાઈ હો માર ભાભી કે ઘેટા બકરા ના કરે છે એટલે એમ નો ખબર હોય મને આવડે હે ઠાકર નામ બસ જો હમા કરતા નો આવડતું હોય તો આમ જેદુ ના શીખ્યા તમે ઘણો ટાઈમ થયો નો હોય આઈ ભાઈ બાપ નામ બાપ ના હમ હે બે ચાલે ઉગમણા માટે જો પગ હમો કરતો હું નહીં ઉગમણા હા બધે પણ ઉગમણા જેવું જ છે આપણે ભરવા ઠાકર નામ નો ખાય તો ખાઈ લીધા મેં નો હોય તાર આવડે એટલે નકર તો હાલ નો કરે કરે. એ ઠાકર હે લે ભાઈ ઘડીકમાં હોજો ચડી ગયો હે અલા રગ દબાઈ છે બહુ લે હા અહીંયા આયા તે અથર થોડી આયા હા કા અલા એ ભાઈ હે તું તો ભારે જાણસ અને ઠાકર ને દયા હે પણ મન કોઈ લઈને જ જાતું એટલે ભાભી હે એ ભાભી અલા ચમ બેઠી છે અહીંયા હે ઈ કે કડલા લાવી દો એમ જઈ મળે હતા રે પણ તે મોઢે સડાવી છે એટલે પણ મળે નહીં એટલે કા તારે તગડી મેક ને મળે નહીં આપણા પૈસે ખબર હે અલા મળશે એટલે નહીં મળે હો 2 લાખ ખર્ચ્યું એટલે લે 2 લાખ હા હજી દાંતણ હીન 2 લાખ ખરચવા હે કા તો ખાવા ક્યાં દીધું હે ભૂખ્યો છો તો ન હોય હાચું એટલે મોડો પડી ગયો વેપારી નો આવે ને તો જવા દેવી અને આ ગાડડા ને ઉચી મેક્યું તે હે ગાડડા ઈ વાડામાં પૂર્યા થયા હતા ભાઈ વાડામાં ન હોય હાચું બાપ ના હમ હા તો અહીંયા કડલા ચાસી લાવવા આપણે ધોનમાં છે આજ નહીં મળે ભાગમાં હોય તો મળશે હા હા મળી રહેશે વેપારી આવે ધારું આવે જ તે પણ અહીંયા ચાસીને આવશે તું કે આવશે હે હે તો આપણે ભૂખ્યા રહીશું ભૂખ્યા તો નો આવે શું કરું એ હાસુ એલા ભાઈ તું કે આવશે એટલે આવે જ તે દી ઉગીને છે એટલે સેડો હું ભૂખ્યો થયો એમે હે હા એને પણ ઠેઠ થી વ્યક્ત આવવાનું ને એટલે ભાન લાગે મારા ભાભી કેમ કઈ ન બોલતા એ કટલા લાગી તો કઈ નહીં બોલે હા આપણે કટલા લાગી છું ને પછી ક્યાં છે આવા જ તે પણ કડલા વાળો આવતો નથી આવે આવે એ હું રે વેપારી રે સુરત શહેરનો વેચું શું ગાડલાની જોયું વેપારી રે સુરત શહેરનો એ કડલા લેવા કડલા હાલો કડલા લઈ લો એ શું શું આમ એકાસ એ મારવા નહીં હા પણ તું શું વ્યક્ત એમ તો પૂછે હે કહું છું કડલા વેકું આ તેમાં લેવાના હે તે લેવાના સીધી રીતે વાત કરો ને એલા ભાઈ એટલે આપણે ક્યાં દાબ દીધો દાબ નથી તો આ વેપારી નવો લાગે હો નવો આ નથી રહેતો ને આયો હા એટલે હા હાલો આપણે ધંધાની વાત કરીએ હાલો કડલા શું કડલા લેવાના હે લેવાના હા બોલો આમ જો બેઠા એટલે આ શું કડલા લેવાના હે હા કે હાલો તો પસંદ કરો તો તારે. હા ભાઈ આવા જ છે ભાત ધીરે જઈને ખાઈ જાય જોઈએ દે ડાયરેક્ટ આ કડલાનું શું કડલા તે કોને આપ્યા અમને ક્યાં આપ્યા હે અમે કીધું એ મૂળ તો તમારા ઘરના હતા ને પણ ઘરના પણ બધો વહીવટ અમારે છે ને બૈરા પાયો હોય એ કઈ નહીં હવે આપણે બે સમજી લઈએ ભાઈ કટલા આપ્યા ને પૈસા માગે હે અને આપણે વહીવટ કોની પાસે હોય છે ભાઈ નો હોય ત્યારે અમારે બૈરા પાયો જ હોય પુડા ઈ અમે કરી છું પણ આપણે હવે તઈને સમજી લેવી તો તારે. લાકડીયું લેવી હે લાકડી ના લેવી બીજું કઈ હે એ ભાઈ ઓલી ઊન પડી છે ઈ બે કોળા ભરીને પડી હે આને પણ ભાવ હોય દારૂ નક દખ થશે આપણે એ વળી શું કાયમ આવે હે તાર ભાવ છે ઈન માં હે માં માં હે લે તો કાયમ લાગી એ જાય એની ઊન થશે અને ધાબળો કઈ ને તાર માં છે ને
હા ટાઈટ જ શિયાળે જ ન હોય એવું હોય એમ ને? બાપ ના આમ ન હોય ન હોય શું બુડા હશે તાર લો હે હા તે છે ને ઈ ચાહે હોય હું ને આમ પડી તે ભાઈ ઓલામાં વંટામાં બે એટલે. કોથળા લેતો જાય હવારમાં પાતર આય તો ને હવે પણ અત્યારે બુડા નો મળે રાત પડી જાય છે આય ફલન પડી ટાઈટ ની વાય તો અને તું ચા જઈશ રાત નો કરી લઈ જજે ને ની આપીએ ભાઈ આ કેમ આમ કરે મારે કઈ મોડું થાય બસ આવે હે એટલે અમે મેકી જઈશું તો એટલે પછી. એ હે? બસુ ચા બંધ થઈ પડે તું આમ ક્યાં ક્યાસ કા હા ગાડીમાં આવતું રહેશે જાને હવે ગાડી એમ નો આવે મને આપતા જાઓ હાથો આઈ લેતો જાઓ કશું નહીં મળે અહીંયા એમ તમ ન મળે હવર લગન બેસ ને તપ કરીને તોય નહીં મળે હું મોટરસાઇકલ લઈને મેકી જઈશ પછી તમને મોટરસાઇકલ આવડે હે લેતા શું? લે નો હોય મને હા? ખબર જ નહીં તારી મતારે દૂધમાં આલુ આવડે નહીં તારે તો આવડતું જાવા દો એમે હા એમ નો હોય લાવન લેતો જાઉં ના મળ્યા પડે તને કીધું ને બે છે દાન કીધું એટલે ભાઈ મારે મોડું થાય ને તમે આમ ન કરશો અમે ભૂખ્યા છીએ હજુ મેકી જઈશું એમ જાવા તારે દો એમે. મૂકી દેશો એમ હા હારું હાલો તમે જાઓ જાઓ. રામે રામ રામે રામ આ ચાર ને કે મેકી જઈશું તો આય હા હે ભાઈ તારે અમે આપણે અને શું આપણે શું કરશું કઈ નહીં ભાઈ પી જઈ વેપારી ગયો હા અમે ગગો રહ્યો હે તમારી વાવ લઈ દો લે જો હે ભાઈ બે જીયા આશી આ ત્રીજું આવ્યું આ ત્રીજો વાવ લઈ દો વાવ ચાશીન વાવ લઈ દો અરે ચાશીન છી ખબર ચકથી વાવ લઈ દો લે ત્યાં પરણાયો છે હે હે ના પાદરું લેવા જવાનું પાછરું મળે માર ખવડાવો હે અમને ના તારે? વાવ લઈ દો હા બીજું કાઈ નહીં વાવ લઈ દો દિવાલ એ ભાઈ એ ભાઈ આ ભણ્યો નથી અને બકરા વાવ અત્યારે ન મળે જો દિવાળી હજુ આખી છે ભણ્યો હો તું નિશાળે ભણવા નહીં જાવ રૂપા કાકા નિશાળે ભણવા નહીં જાવ રે કાકા નિશાળિયા કે છે રૂપા કાકા રત્નાનો ગગલો કુંવારો રે ભાઈ હવ આ તો નિશાળે ના પડે જેટા બકરામાં સારવા શું ન જાય આ? જાય જ દે ને ગેટા બકરા સારવા નહીં જાવ રૂપા કાકા ગેટા બકરા સારવા નહીં જાવ રે કાધા ગોવાળિયા કે છે ઓલો રત્નાનો ગગલો કુંવારો રે જા તારે અમે જાવી છી હજુ મોકલે તો આવી નકર પાછા આવી એલા ભાઈ હવ અમે જવું પડશે આ છોકરો આપણો હેઠ્યો એટલે જવું પડશે ને હાલ તારે હાલો હો આણલા તેડવા હાલા રાજા ભાઈ આણલો તેડવા હાલા રે એલા ભાઈ હવ આણલા તેડો દાલ્યા હા કે વિઘન આવ્યું કા મને ઠેસ આવી એટલે તને લઈ જ નતો આ કરતા હું એકલો જોતો સારું હતું માતાને આપણે પૂછ્યું જ નથી એટલે ના એ નથી પૂછ્યું હો તો પૂછવું ન પડે તું મોટો છો એટલે અહીંયા વિરુદ્ધ નહીં મને મેં હાથ જન તેડી આવી તે પણ એને તો પૂછવું પડશે ને હા તે પૂછ લેવી શું ક્યાં છે માં જો માં હા પાડે હા તો આગળ હાલવી ન ન પછી પાછા વળી જવા હાલો રાવળ હે આપણે હોય એમ તો હારે નારે હા? રાખવી. રાવળ હે ગાનારા હે લુંગી રાવળ ડાક હારી વગાડે હે હે મેલી મેલા ભોગવે
ને ખા એ જના કુળે હોય બાપા મેલડી હે એના દુઃખ મટી જા મળી સોરે ચડાવું તારો તાવડો અને મળી એકાવન લાખું જા એ પણ મારી એક વાર બોલાવું તો એક વિશ્વ જવાબ દેવાયું રે એ મેલડી રમે માતા મેલડી રમે લીલુડે માંડવે મેલડી રમે મેલડી રમે માતા મેલડી રમે લીલુડા ભુવા દૂર માડી ભુવા દૂર મેલડી માતા ભુવા ડમર ભાઈ મારી મેલડી રત્નાલી દેવી આજ મેળે આયા જીવન જગમાલિયા હું તો કે જાય લીલુડે માંડવે તોરણ બંધાય કઈ ખબર ન પડતી ખોડિયાર માં મ્યાલમાં હે એલા ભાઈ ચા હતા આપણે હા કોને ધૂણ્યો નહીં તું મને નથી કઈ ખબર ભારે ધૂણ્યો ન હોય ભાઈ નંબર બાપ નામ હા હા શું કે ને શું કીધું શું કીધું મને કે હજી તારે થોડોક વાંધો આવશે કા શીખ ભાઈ હું માગ્યું જ નહીં તે કઈ કીધું તું ને મેં શું કીધું તો કે પેલા ચેમ નથી રજા લીધી મેં હમે લીધી તો કે તારે હજી થોડોક વાંધો આવશે શું આવશે અમે હમણાં આવશે તે કઈ હું પૂછ્યું જ નહીં હોય પૂછ્યું જ ખરું શું પૂછ્યું મેં મારી પાંચ એટલે મારે છે ને કે રહું ખરી પણ તો વાંધો તાર આવીએ હાલ તાર જાવી હાલો. આગળ વાત આપણે શું વાંધો હાય આણલા તેડવા હાલા રે તારી વાત આલા તેડવા હાલા રે સામત મળ્યા યજમલ માટે દુકાન થાય રે એલા ભાઈ જો તને એક વાત કહું હા તને હાસું લાગતું હોય તો હા કોને જો અજમલ રાજા રહ્યા ને ઈ પેટના વાંજ્યા છે હા જો આપણે આણલા તેડવા જઈ તો આપણો ગગો કાયમ વાંજો રે રેક નો રે તને ચમ લાગ્યું તારે હું નતો કેતો વિઘન આપણે આજે આવવાનું હે હા આજ થી આવ્યો તે પણ આપણે છે ને અવળા ફરીને આમ અવળા માર્ગે જતા રહેવી ઈ મોટા માણા કહેવાય ને આપણે નાના કહેવાય એટલે આપણે છે ને માર્ગ ફેરવી નાખી બસ હાલતા હાલો અરે પ્રધાનજી જય મહારાજા રાયકા ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે તો આપણને જોઈ અને અવળું ફરીને શા માટે ઊભા છે એમને હાલન અહીંયા બોલાવો જેવી આપને આજ્ઞા આજે પરધાન બોલાવે રાયકા ભાઈઓ આવજો રે આજે ધન બોલાવે રાજભાઈ આલિયા રે અરે પ્રધાનજી રાજની અંદર અમને બોલાવવાનું કારણ મહારાજા બોલાવે છે અરે મહારાજા રાજની અંદર બોલાવવાનું અમારું કારણ
અરે રાયકા ભાઈઓ, તમે કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે, તો અમને જોઈ અને અવળું ફરીને શા માટે ઊભા છો? અરે અજમલ રાજા, અમે સારા કામે કોઈ જાતા નથી. એ ભાઈ, ઓ એમને કેમ ખબર પડશે આપણે હારા કામે જઈએ? હે, આપણે હે ને પ્રધાન હાકીને પૂછ દેવી. હા, આ તો રાજા કહેવાય, એટલે પાથરીને ન કહેવાય આપણે. પ્રધાનને બોલાય. એ પ્રધાન, હો અમે હે ને અમારી ગગાને હું આણું તેડવા જાય છે. તે કે હે અજમલ રાજા રહ્યા ને પેટના વાંજ્યા હે એટલે નાને મોઢે અમારે મોટી વાત ન કરાય. આ રાજા કહેવાય એટલે નકર તમે અને બા કહી તમે દઈએ. છે ને હવળક દઈને કહી દો. હા, આય, એમ કે હાસુ કહેશું તો ખોટું નહીં લાગે નહીં. હા, તારો પૂછ્યું જોઈએ. પૂછી જુઓ. અરે મહારાજા, રાયકા ભાઈ નું કેવું એમ છે કે તમારા મહારાજાને જો સાચું કહેશું તો ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, જી મહારાજા. જો રાય કે ભાઈ સત્ય વાત કરશે તો રાજમાંથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલે તો હેન્ડલમાં માર પણ પડે. અરે ભાઈઓ, રાજાનું કેવું એમ છે કે સાચું કહેશો તો રાજમાંથી ઇનામ મળશે, નકર હેન્ડલના માર મળશે. એટલે આપણે ક્યાં માર ખાવા? હે, હેન્ડલમાં ન ખવાય અને તો વાગે હાસુ કહી દેવી. હાસુ જ કહી દેવાય ને. કેવું છે ને હા લે. બાપના હા, હાલતા ને. વાયુ જ કેવું જ પડે ને. હા. માર ખાવું કરતા કેવું સારું. આ રજવાડામાં જાવી છો. આજે યાર સપરસવા તું ચાલતી રે, અજમલ વાજિયા કેવાય, અજમલ વાજિયા કેવાય, સપરસવા તું ચાલતી રે. જેલા સાને લક્ષ્મી રે બે માર દીકરી રે, એ સગુણા હૈયા કે રોહાર લાસા બે લક્ષ્મી રે બે માર દીકરી રે. અરે રાયકા ભાઈઓ, લાસા લક્ષ્મી ત્રણ મારે દીકરી, તે છતાં અજમલ વાંજ્યો સી રીતે કહેવાય? અરે અજમલ રાજા, દીકરી તો સૌ ને પોતાને સાસે ચડી જાય. દીકરો હોય આ રાજની અંદર એક સમય તમારે રાજને તાળા મારાય છે. અરે પ્રધાનજી, જી મહારાજા. રાયકા ભાઈની વાત કેવી સત્ય છે, એમને રાજમાંથી ઇનામ આપીને વિદાય કરો. સવારે આવીને લઈ જજો. બસ હાલો. રાતમાં ઉધાર હાલે એમ ને. અરે પ્રધાનજી, જી મહારાજા. હાલ ને હાલ સતીને બોલાવો. જેવી આપની આજ્ઞા. આજે પરધન બોલાવે માતન આવજો રે. હે આવજો રાજને દરબાર, પરધન બોલાવે માતન આવજો રે. આજે પરધન બોલાવે માતન આવજો રે. હે આવજો રાજાને દરબાર, આવજો રંગીલા દરબાર, પરધન બોલાવે માતન આવજો રે.
સ્વામીના ચરણમાં સતી પાય લાગે રે કોઈ અમર દૂરે પડ્યા કામ સ્વામીના ચરણમાં સતી પાય લાગે રે આજે સ્વામીના દિલડા કેમ ઉદાસ ભર્યા કરો તમાર દિલડાની વાત સ્વામીના દિલડા કેમ ઉદાસ ભર્યા આજે યજમલ કહું ને સતી સાંભળો રે યાદે સ્વામી રે કહેને સતી સાંભળે હે રે કરું મારા દિલડાની વાત યજમલ કહું ને સતી સાંભળો રે કરો તમાર દિલડાની વાત સ્વામી રે કહેને સતી સાંભળે રે હે આજે ખેતરે જાતા રે ખેડૂત રોકિયા રે આજે કયા રે કારણે ખેડૂત રોકિયા રે હે સુકન નો લે મારા કોઈ ખેતરે જાતા રે ખેડૂત રોકિયા રે તું કનન રે આપણા કોઈ ખેતરે જતા રે ખેડૂત રોકિયા રે હે આજે પોકણ ગઢની પ્રજા સતી મન મેણા બોલે રે આજે કયા રે કારણે સ્વામી તમને મેળાલા બોલે હે યજમલ વાંધિયા કેવાય પોકણ ગઢની પ્રજા સતી મન મેણા બોલે રે આજે લાટા રે લક્ષ્મીને સગુણા દીકરી હે રે નથી એને રાખડીનો બાંધનાર લાસા ને લક્ષ્મીને સગુણા દીકરી રે આજે સવારે લાખનો સ્વામી આપણે ઘોડીલો રે હે ઘોડેલા ને ખેલવનારો નહીં કોઈ ઘોડેલા ખેલવનારો નહીં કોઈ સવારે લાખનો સતી મારે ઘોડેલો રે આજે સોના રે ચાંદીના સ્વામી આપણે પારણિયા રે હે નથી એમાં પોઢનારો કોઈ નથી ઝૂલનારો કોઈ સોના રે ચાંદીના સતી મારે પારણિયા રે આજે મોંઘારે મૂલનો સ્વામી આપણે બગીચા રે એ બગીચામાં ફરનારો નહીં કોઈ બગીચામાં ફરનારો નહીં કોઈ મગારે મોલના સતી મારે બગીચા રે આજે ગવારી ગાયુના ધન મારે જાજે રાહો એ નથી એને દૂધડાનો માગનાર નથી એને દૂધડાનો પીનાર ગવારી ગાયું રે સતી માર આંગણીએ બાંધી આજે મોંઘારે મૂલની સ્વામી આપણે રાજગાદી હરે સતી હાલ ને હાલ તમે મને રજાઈઓ આપો મારી શિવ ચરણોમાં જવું છે અરે સ્વામી તમારા શિવ ચરણમાં જવું તો મારી કોઈ ના નથી, પણ આપણે દીકરી સગુણા ઉંમર લાયક થઈ જશે તો ત્યાંનો વિવાહ કરી અને પછી શિવ ચરણમાં જજો. બહુ સારું.
હરે પ્રધાનજી જય મહારાજા હાલ ને હાલ ગોરદેવ ને બોલાવો. જેવી આપણે આજ્ઞા. હે આજે હે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રાજને દરબાર પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. હે આવ્યા રાજને દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી રાજની અંદર મને બોલાવવાનું કારણ મહારાજા બોલાવે છે. હરે ભૂદેવ અભિનંદન. અરે મહારાજા અભિનંદન. કહો રાજની અંદર આ ભૂદેવનું શું કામ પડ્યું છે? હરે ભૂદેવ આપની દીકરી સગુણા ઉંમર લાયક થઈ રહ્યા છે એટલે એમનો વેસળ કરવા માટે તમારે જવાનું છે. ભલે મહારાજા. હરે ભૂદેવ લ્યો શ્રીફળ, પરંતુ દેશ ફરો પર દેશ ફરો એક પિંગલગઢનો રસ્તો તમે ના લેતા. અરે મહારાજા પિંગલગઢ એવું તે વળી શું છે કે આપ મને ત્યાં જવાની ના પાડો છો? હરે ભૂદેવ હે કણે મારી સાત પેઢીને વેર ચાલ્યા આવે છે એટલા માટે પિંગલગઢનો રસ્તો તમે ના લેતા. ભલે મહારાજા. હજ હર કે મંગ ગર દેવ ચાલિયા રે. હે જાઓ મારે દેશ ને પરદેશ હર કે મંગ ગર દેવ ચાલિયા રે. અરે હું ઘણા રજવાડા ફરી વળ્યો પરંતુ રજવાડું સારું હોય ત્યાં કુંવર સારા નથી હોતા અને કુંવર સારા હોય ત્યાં મને રજવાડું નથી ગમતું. આ સામે પિંગલગઢ નગરી દેખાય છે તો લાવ હું એક નજર ત્યાં કરતો જાઉં. કદાચ સગુણા બેનીનો વે વિશાળ ત્યાં લખ્યો હોય. હે ગોર હાલી હાલી ને થાકી રહ્યો તોય નો આયુ પિંગલગઢ. મારા પગના તળિયા ઘસાઈ ગયા તોય નો આયુ પિંગલગઢ. મારા ખીચામાં ખરસી ખોટી રહે તોય નો આયુ પિંગલગઢ.
તમારા શું કામ પડ્યા? અરે પ્રધાનજી, જી મહારાજા. બહારનો માણસ કોઈ અંદર ના આવવું જોઈએ અને અંદરનો માણસ કોઈ બહાર ના જવું જોઈએ. સખત ચોકી ભરવાની છે. ભલે મહારાજા. અરે આ પિંગલગઢ નગર તો આવી ગયું, પરંતુ મહારાજાની ચોકીવાળા ભાઈ ભરે છે. તો લાવ હું એમની પાસે રજા માંગુ. અરે પ્રધાનજી, બોલો. મારે મહારાજાને મળવું છે. અરે પણ તમે કોણ છો અને ક્યાંથી આવો છો? અરે પ્રધાનજી, તમે મહારાજાને જઈ અને એટલું કહો કે એક ભૂદેવ આપને મળવા માંગે છે. બહુ સારું. અરે મહારાજા, આપના દ્વારે કોક ભૂદેવ મળવા માંગે છે. અરે પ્રધાનજી, તે ગોરદેવને આદત અંદર લઈ આવો. આવો ગોરદેવ. અરે મહારાજાને અભિનંદન. અભિનંદન. જય નારાયણ ભૂદેવ. જય નારાયણ. કહો ક્યાંથી આવો છો અને શું કામે આવ્યા છો? અરે મહારાજા, આવું છું બહુ દૂરથી અને એક સુકનનું કામ લઈને આવ્યો છું. અરે ગોરદેવ, દૂરથી આવો છો અને સુકનનું કામ શું છે અને તમારા ગામનું નામ પણ મને જણાવો. અરે મહારાજા, હું પોકરણગઢથી આવું છું અને બેની સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. આહા! અરે ગોરદેવ, જે રસ્તે આવ્યા તે રસ્તે પાછા ચાલ્યા જાઓ, નહીતર ધરતી મસ્તક જુદા થશે. કારણ કે ત્યાં મારે 7 પેઢીઓથી વેર ચાલી આવે છે. એટલા માટે તે સગાઈ કદાપી નહીં થઈ શકે. અરે મહારાજા, કદાચ આપ મારું ધડ અલગ કરશો, પરંતુ એ ગોર હત્યા આપને લાગશે.